હેલો ગાઈસ, આજે આપણે છાશનો મસાલો બનાવીશું. એકદમ સ્વાદિષ્ટ અને બાર જેવો છાશનો મસાલો બનાવવા માટે જીરું, મરી, વરિયાળી, લવિંગ, તજ, સૂકેલો લીમડો, ધાણા અને ફુદીનો એ બધું લઈ લઈશું. પછી એક કડાયામાં જીરું લઈશું. એકદમ ધીમા તાપે જીરાને શેકી લઈશું. થોડું ઘણું જીરું શેકાઈ જાય પછી આપણે એમાં વરિયાળી એડ કરી દઈશું. વરિયાળી એડ કર્યા પછી પાછું શેકી લઈશું. સરસ સ્મેલ આવવા લાગે ત્યારે આપણે તજ, લવિંગ અને મરી એડ કરી દઈશું અને એને પણ ધીમા ગેસે શેકી લઈશું. બધું સરસ રીતે શેકાઈ જાય અને સરસ સ્મેલ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દેવાનો અને બધા જ મસાલાને ઠરવા દેવાનો. મસાલા ઠંડા થઈ જાય એટલે એક મિક્સર જારમાં એડ કરી લેવાના. પછી એનો વ્યવસ્થિત ફાઇન પાવડર બનાવી લેવાનો. એ ફાઇન પાવડરને રોટલી ચારવાની ચાળણીથી ચાળી લેવાનો. વ્યવસ્થિત ચાળ્યા પછી ફુદીનો, કોથમીર અને મીઠો લીમડો એને પણ મિક્સરમાં મિક્સ કરીને વ્યવસ્થિત પાવડર બનાવી લેવાનો. એ પાવડરને પણ ચાળણીથી વ્યવસ્થિત ચાળી લેવાનો જેથી બધો જ ફાઇન પાવડર રહી જાય અને વધારાનું બહાર આવી જાય. પછી બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું. જો કેવો સરસ પાવડર થાય છે, એકદમ ફાઇન પાવડર બની જશે. પછી એમાં આપણે સ્વાદ અનુસારે મીઠું અથવા તમે સેંધા નમક પણ લઈ શકો છો અને જેવું આપણને ખારશ જોઈએ એ પ્રમાણે સંચર પણ એડ કરી દેવાનું. પછી બધું વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. તૈયાર છે આપણો છાશનો મસાલો. ગમ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.